તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકાના લિંબાયત વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં પાલિકાની ડ્રેનેજ લાઇનમાંથી કલર કેમિકલવાળું પાણી ઘૂસી આવ્યું હતું, જેમાં કેમિકલવાળું પાણી કેટલીક કબર અને વૃક્ષોની આસપાસ ફરી વળ્યું હતું. જોકે દૂષિત પાણીના કારણે વૃક્ષ અને કબરને પણ નુકસાન થયું હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે લિંબાયત વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં મુક્ત કરનાર 103 જેટલા યુનિટ સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વરાછા વિસ્તારમાં પણ 6 જેટલી યુનિટોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડાઇંગ યુનિટો દ્વારા વપરાશમાં લેવાતું પાણી કોઈપણ ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે છે, જે દૂષિત પાણી ખાડી દ્વારા નદીમાં પહોંચે છે અને જળ પ્રદૂષણ ફેલાય છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં મુક્ત કરનાર બેદરકાર યુનિટ સામે સુરત મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક લોકો ખાલી કરીને જઈ રહ્યા છે, અરજી આપી રહ્યા છે. મારી પાસે એની 2 અરજી પણ આવી છે. જાઓ ભાઈ, જે જીઆઈડીસીમાં તમને જ્યાં બધી વ્યવસ્થા હશે તમે ત્યાં જઈ શકો છો. સારી રીતે તમને ઉદ્યોગ કરવા માટેની અહીંયા જીઆઈડીસીઓ છે, ત્યાં કરો. પરંતુ આ રેસિડેન્ટ વિસ્તારને નુકસાન પહોંચે આ કદાપી ચલાવી લેવામાં આવશે નહીં. અને હજુ પણ હું કહું છું, કોઈક એની પાછળ કોઈક અધિકારીની કે કર્મચારીની અગર ભૂમિકા સ્પષ્ટ થઈ જશે, હવે વિચારતા નહીં. હું રાતે પણ અમે તપાસ કરીશું અને જેનો વિસ્તાર હશે, જેને ગટર પાણી જેને બી લાગુ પડતું હશે, એની ઉપર ડેપ્યુટી એન્જિનિયર હોય કે ઉપરના અધિકારી હોય, આ ચોક્કસ તમને એનો ખુલાસો કરવો પડશે. અને અમે જે કામ હાથ પર લઈએ છીએ તે અમારા ઉધનાની જનતાને, લિંબાયતની જનતા હોય એને પરિણામ લક્ષી જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ લડત અમે ચાલુ રાખીશું. કોઈ પણ અવડચંડાઈ ના કરે, અમારી ચેતવણી છે.